હેલો ગાઈસ, જય યોગેશ્વર. આજના આપણા વ્લોગમાં સ્વાગત છે. આજે હતી રામનવમી, તો રામનવમીને લગતો એક વ્લોગ બનાવ્યો છે. તે પૂરો જોજો. હમણાં થોડાક દિવસ ત્યાં મારે કોલેજનું હોમવર્ક વધારે આવતો હોવાથી 2-3 દિવસથી વ્લોગ અપલોડ કર્યા નથી. તો હવે આજે રામનવમીનો સ્પેશિયલ વ્લોગ આવે છે, તો તે જોઈ લેજો. તેથી આપ સૌને રામનવમીની હાર્દિક શુભકામનાઓ. મજામાં. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. રામ નામનું ફળ છે મીઠું, કોઈ ચાખીને જોઈ લો, ભૂલી જાય છે ભાગ્ય, કોઈ બોલીને જોઈ લો. રામનવમીની હાર્દિક શુભકામના બધાને. રામનવમી વિશે મમ્મીએ 2 લાઈન બોલી, તે કેવી લાગી આપ સૌ કોમેન્ટમાં જણાવજો. પછી તો આજનું મેનુ મમ્મી બતાવશે. આજ રામનવમીનું સ્પેશિયલ મેનુ હતું. પછી ચાલો આપણે ફટાફટ પહોંચી ગયા હતા મમ્મી પાસે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં. આજના મેનુમાં છે રસાવાળું શાક, સાંબો, પછી તીખાવાળી સૂકી ભાજી, પછી છે ચેવડો દાણા બટેકાનો, આ છે સાબુદાણાની વેફર, પછી આ છે ભૂંગળા, આ છે વેફર, ને સલાડમાં છે મરચાં, ટમેટા અને કેરી. ચાલો જમવા. બેન પણ આજ રામનવમીની સ્પેશિયલ 2 લાઈન કહેવા ઈચ્છતી હતી, તો તે પણ બોલશે. હેલો ગાઈસ, બધા કેમ છો? મજામાં? આજ તો હું પણ 2-3 વાક્ય બોલીશ. રામ જેનું નામ છે, અયોધ્યા તેનું ધામ છે, એવા રઘુનંદને અમારા પ્રણામ છે. તમને અને તમારા પરિવારને રામનવમી હાર્દિક શુભકામનાઓ. અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો છેલ્લે કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં.